ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈભવ ધરાવતી પાટણની પવિત્ર ધરા પર પુરુષોત્તમ માસના પાવન અવસરે પિતૃઓના મોક્ષ તથા આત્મકલ્યાણના શુભ હેતુથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોક્ષગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંઈબાબા મંદિર સામે આવેલા બંગલોઝ ખાતે યોજાયેલા આધ્યાત્મિક મહોત્સવે 7 દિવસ સુધી સમગ્ર વિસ્તારને ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના રંગે રંગી દીધો હતો. વ્યાસપીઠ પર બિરાજમાન પાટણના સુપ્રસિદ્ધ કથાકાર અને ભાગવત મર્મજ્ઞ પરમ પૂજ્ય શ્રી હર્ષદભાઈ વ્યાસને પોતાની મધુર, સરળ અને સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત મહાપુરાણના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું. તેમની વાણીમાં રહેલા આધ્યાત્મિક ઊંડાણ અને જીવન મૂલ્યના સંદેશે શ્રોતાઓને ભક્તિભાવથી ઓતપ્રોત કરી દીધા હતા. આ દિવ્ય કથાના મુખ્ય પોથી યજમાન તરીકે પાટણના જાણીતા પટેલ ડાયાભાઈ મંછારામ પરિવારે સેવાભાવપૂર્વક યજમાન પદ નિભાવ્યું હતું. સુનિલભાઈ, પરેશભાઈ અને રાજેશભાઈ પટેલે પોથીજીનું પૂજન અર્ચન કરીને પિતૃભક્તિ અને ધર્મનિષ્ઠાનું અનોખું ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું. તારીખ 9 જૂનથી 15 જૂન 2026 દરમિયાન દરરોજ રાત્રે યોજાયેલી કથામાં શ્રી રામ જન્મોત્સવ, વામન અવતાર તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, અન્નકૂટ મહોત્સવ, શ્રી રૂકમણી વિવાહ તેમજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગોની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તજનોમાં દરેક ઉત્સવ પ્રત્યે વિશેષ ઉત્સાહ અને આનંદ પણ જોવા મળ્યો હતો. મહોત્સવના શુભ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ભુવાજી શ્રી કાંતિભાઈ કરશનભાઈ પટેલ, ભુવાજી શ્રી વિનુભાઈ જોઈતારામ પટેલ તથા ભુવાજી શ્રી દિનેશભાઈ નાનાલાલ પટેલના વરદ હસ્તે સંપન્ન થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે નીરવ વ્યાસ, મહેન્દ્રભાઈ પટેલ, નિરંજન વ્યાસ સહિતના સેવાભાવી કાર્યકર્તાઓ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. કથા દરમિયાન શહેરના કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેમજ પત્રકાર રાજુભાઈ ઠક્કર, યશપાલભાઈ સ્વામી, ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા તેમજ સુનિલભાઈ પાગેદાર, અગ્રણી મહાનુભાવો, સામાજિક આગેવાનો, અધિકારીઓ તેમજ ડૉક્ટરો અને પત્રકારો સહિત અનેક શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી પોથીજીના દર્શન કરીને ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દૂર દૂરના ભાવિકો પણ આ કથાનો લાભ લઈ શક્યા હતા. વિશેષ નોંધનીય બાબત એ રહી કે મા બંગલોઝના તમામ પરિવારો એક પરિવારની ભાવનાથી જોડાઈ ગયા હતા. સમાજમાં એકતા, સહકાર અને ધાર્મિક સંસ્કારોનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. ભક્તિ, સેવા, સંસ્કાર અને પિતૃસ્મરણના મહોત્સવે પુરુષોત્તમ માસની મહિમાને વધુ ઉજાગર કરી સમગ્ર પાટણમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો.